નમસ્કાર દર્શક મિત્રો, વરસાદને લઈને હવામાન જાણકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે। 7 થી 10 જૂને દક્ષિણ મહારાષ્ટ્રમાં, ગોવામાં, પુનામાં વરસાદ થવાનો છે, તેમજ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે અને મિત્રો મુંબઈમાં 10 જૂન સુધીમાં ચોમાસું પહોંચી જશે। મિત્રો 15મી જૂન આસપાસ આહવા, ડાંગ, વલસાડ, ભરૂચ અને સુરતના ભાગોમાં વરસાદ આવશે, તેમજ જૂનાગઢ, ગીર, અમરેલી, ભાવનગર સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ આવશે, તેમજ મધ્ય ગુજરાત, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદ આવવાનો છે। મિત્રો વરસાદ વાવણી લાયક રહેશે, તેમજ 19 થી 21 જૂન મુંબઈના મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે અને મિત્રો 8 જૂનથી દરિયામાં પવનો બદલાશે। મિત્રો હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની શક્યતાઓ છે અને રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે કેટલીક જગ્યાએ વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડી શકે છે। મિત્રો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં અમદાવાદ, અમરેલી, આણંદ, ગાંધીનગર, મહીસાગર, સાબરકાંઠા, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 41 ડિગ્રી તાપમાન મહત્તમ રહે તેવી સંભાવનાઓ છે। બીજી તરફ અરવલ્લી, બનાસકાંઠા, છોટાઉદેપુર, મહેસાણા, નર્મદા, વડોદરા સહિતના જિલ્લાઓમાં 40 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના। મિત્રો 7 જૂનના રોજ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ તથા સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતા છે। મિત્રો 8 જૂનથી વરસાદનો વિસ્તાર વધશે। ઉપરોક્ત જિલ્લા સિવાય ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર તથા આણંદ, પંચમહાલ, વડોદરામાં પણ વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે। જ્યારે મિત્રો 9 તારીખથી વરસાદનું પ્રમાણ અને વિસ્તારો પણ વધવાની સંભાવના છે। આ દિવસથી અન્ય જિલ્લાઓમાં વરસાદ પહોંચશે અને ઉત્તર ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ જશે। મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહીસાગર જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। જ્યારે મિત્રો હવામાન વિભાગે વરસાદની આગાહી સાથે ગાજવીજની પણ ચેતવણી આપી છે। જ્યાં વિસ્તારોમાં વરસાદ થશે ત્યાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના દેખાઈ રહી છે। મિત્રો ચોમાસાના શરૂઆતનો વરસાદ સામાન્ય રીતે થોડો તોફાની વરસાદ હોય છે, ક્યારેક ઝડપી પવન અને વીજળીના ચમકારા સાથે વરસાદ આવતો હોય છે। તો વરસાદ અને ગાજવીજની આ સ્થિતિમાં સાવચેત રહેવું જરૂરી છે। વીજળી થતી હોય તો સુરક્ષિત જગ્યાએ સહારો લઈ લેવો। રાજ્યમાં દર વર્ષે વીજળી પડવાની ઘટનાઓ બનતી હોય છે અને એમાં કેટલાક લોકોના મોત પણ થાય છે। તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે। આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે। તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે। ત્યાં સુધી મિત્રો મને રજા આપશો। ધન્યવાદ।